અમારે વિષ્ણુભાઈ ઝૂંપડાની અંદર કે હારું વસ્તુ મળે નહીં વેચવા લાય, પણ આગનાની મારી બાપલો 7 વર્ષનો દીકરો રમતો હતો ને, વેલકો વેલકો એ મારી નાતે બકાલું વેચ્યું હોય, કપડા વેચ્યા હોય, પણ મારા ઉકાએ જે વેચ્યું છે ને એવું આપણે ના વેચીએ કે ઈ ઉકાએ 7 વર્ષના દીકરાને નવડાયો, નવા કપડા પહેરાય, આંગળી પકડી અને સાયલાના બજાર में જઈ કોઈ બકાલુની બૂમ પાડે, એ કોઈ શાકભાજી ની બૂમ પાડે, મારા ઉકા દાદા જે બૂમ પાડી ને એવી કોઈ બૂમ ના પાડીએ કે કેવી કોઈનો દીકરો જોઈતો હોય તો કેજો કેજો કેજો. આ મેલડીના સોરું પૂરી કરવી છે, પણ આમેથી એક 11 નામ ખાલી મારે 1000 વાળા જોવે છે. કયો એવો મેલડી વાળો છે મારે જોવું છે? પેલું નામ કોણ લખાવે છે મને બતાવો કોણ? અનિલભાઈ અબાસણ વાળા ક્યાં છે? મને મારી નજરે મેં કોઈ એટલે મને ખબર પડે કેમ કે આ પેટી ઉપર અલગ મેં કોઈ એટલે મારે છે ને ભાઈ મારે લાગવું જો કે આંગળી. શું નામ તમારું? બાબુભાઈ પાપુભાઈ ભુવા. વાહ મેલડીના ભુવા. 1001 રૂપિયા પેલું. બીજું નામ અનિલભાઈ અબાસણ વાળા. બીજું નામ તાલીઓનો ગરગડા થઈ જાય યાર. અનિલ માઇકલ. વાહ માઇકલ. અજયભાઈ ગોહિલભાઈ અબાસણ વાળા. વાહ. ત્રીજું નામ. ચોથું નામ રોહન અશોક. રોહન અશોક અબાસણ વાળા. ચોથું નામ અહીંયા. પાંચમું નામ વિશાલભાઈ રામુભાઈ અબાસણ વાળા. જીઓ. વાહ. પાંચમું નામ અહીંયા અરુણભાઈ નંદુભાઈ ચુંડાલી વાળા. છઠ્ઠું નામ એ 7મું નામ કોણ બોલાવે નમું મેલડી. 1000 ના લીધે લાખનું કામ ના કરું તો મને મેલડી રે રે રે. અજય અરવિંદ. અજય હરિઓમ. 7મું નામ છે એના ગુજારા. ગુજારા. વાહ. તાલીઓનો ગરગડા થઈ જાય પછી 7મું નામ થયું. એ 8મું નામ કોણ કરાવે? એ કોઈ મેલડીનું સોરું હોય, એ કોઈ દીકરી રોતી હોય, કોઈ વહુ રોતી હોય કે દુનિયાની માલિકા કઈક ડોક્ટર તપાસ્યા, કઈક ભુવા તપાસ્યા, નથી કોઈ મારા કરમનો ભાગ્યો. કીધો ગોપાલભાઈ તરફથી 501 રૂપિયા. સાત નહીં કીધું. આ કરી દો એટલે મને ખબર. આ એના મારે હિસાબ દેવો પડે. અમે ખોટું નહીં ચાલે. ભાઈ બીજા શું નામ છે એમનું? બાબુ પાપુ ભુવા અડાસણ વાળા અબાસણ વાળા. વાહ. તાલીઓનો ગરગડા થયા. બીજા જેટલા પણ ખૂટતા હતા એમને લખાય છે ભાઈ 3000 રૂપિયા. બીજા સનીભાઈ માકનેજ વાળા. જીઓ. કુનાલભાઈ રેવાભાઈ દંતાણી. આ ધેના વાળા. અને હું તો હજી એક વખત તમે કોઈ દંતાણી ના કહો તો ખાલી દેવી પૂજક જાલી રાખો. રામુભાઈ જયંતિભાઈ તરફથી 501 રૂપિયા. ઓ મેલડી મેલડી તું મળી તો મન પાપુ ને જિંદગી મળી. तू नहीं तो जिंदगी किस काम की. आलने मन साड़ियों बाबूड़ा
હે મારી ડોહલીને કોઈ ના ઓળખે આ સોકડીના આ ટાઈમે જો કદાચ મારા પાપુડાની બેલડી આઈ ના ઉભી રહે ને તો જગતમાં તારા નામના ભંડારા રાખવા ન કમાવો કડા પેડે એ ભુવા ના કહેવાય આ કડા પહેર્યા એ બધાય કોઈ ભુવા ના હોય એ જેના માથે ખાલી હમાવ્યાતની ચોટલી રહી ગઈ હોય ને એના ચોટલી એ કામ કરવાની મૂંગી વેલકાને વેચવાની બૂમ પાડી અનિલભાઈ ઉકા દાદાએ કોઈને દીકરો જોઈતો હોય તો કેજો એની ₹7 કિંમત છે